સંસદમાં 143 સાંસદોને સસ્પેન્ડ કરાયા બાદ સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે વિપક્ષ દ્વારા। ત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 143 સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્ય અને મોદી સરકાર દ્વારા લોકશાહીના પાયા પરના આકરા હુમલાનો વિરોધ દર્શાવવા ખેડા જિલ્લા કોંગ્રેસે ધરણા પ્રદર્શન યોજી વિરોધ દર્શાવ્યો હતો। ત્યારે સમગ્ર દેશની અંદર વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। 143 સાંસદોને નિલંબિત કરવામાં આવ્યા છે સંસદમાંથી। ત્યારે સમગ્ર ભારતની અંદર વિપક્ષ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાતમાં પણ દરેક જિલ્લાઓને દરેક તાલુકામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરાયું છે। લોકશાહીના પાયા પર આકરા હુમલા કરાયો છે તેવું વિપક્ષનો કહેવું છે। ત્યારે 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ધરણા પ્રદર્શનો યોજી વિરોધ કરાયો છે। ત્યારે વિપક્ષે અત્યારે મોદી સરકારને ઘેરાવો કર્યો છે। નડિયાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું છે। છેલ્લા કેટલાય દિવસથી જ્યારે સંસદ ચાલી રહી છે ત્યારે સમગ્ર વિરોધ પક્ષના સંસદ સભ્યોને નિલંબન કરવામાં આવે છે। 140 થી વધુ સંસદ સભ્યોને નિલંબન કરી અને આ દેશમાં લોકશાહીની હત્યા કરવાનું કૃત્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે એમના સસ્પેન્શનના વિરોધમાં સમગ્ર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપક્રમે એમના આહવાનથી આજે અમે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। સસ્પેન્ડ કોણે કર્યા છે? સસ્પેન્ડ સ્પીકર દ્વારા જ કરવામાં આવે છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા જ કરવામાં આવે છે। તો સ્પીકર જે બેઠેલા છે તેમને જે બંધારણના નિયમો છે એ નિયમોની ઉપર વર્તીને અમે સમજી શકીએ છીએ બંધારણના નિયમોથી કર્યા છે, પણ આજે 141 સંસદ સભ્યો જે ચૂંટાયેલો પ્રતિનિધિ છે, જો કે લોકો એને ચૂંટીને મોકલે છે, એવા પ્રોટોકોલ કદાચ નહીં થયું હશે, કદાચ આ તો કોન્સ્ટિટ્યુશનલ વાત છે, સ્પીકરે કદાચ એમના રૂલિંગનો એમનો પોતાના પ્રિવિલેજનો ઉપયોગ કરીને કર્યો છે। પણ આજે સમગ્ર આજે ઇતિહાસમાં જુઓ તો આજે 141 સંસદ એટલે સમગ્ર વિરોધ પક્ષને સાફ કરવાનું કાર્ય છે। આજે એનું બંધારણની હત્યા કરવામાં આવી છે, લોકશાહીની હત્યા કરવામાં આવી છે। આ કઈ જાતની લોકશાહી છે? આ લોકશાહી છે કે ઓટોક્રેસી છે? ડેમોક્રેસી છે કે ઓટોક્રેસી? આજે તમે જુઓ તો સમગ્ર દેશમાં એક અરાજકતાનું વાતાવરણ ઊભું થઈ ગયું છે।